હવે લાસ્ટ કોલેજની વાત કરીએ. ગૌતમભાઈ તથા અરુણાબેન. ગૌતમભાઈ હાજર છે. ધોરણ 10ની અંદર સ્કૂલ બેગ આપવાની છે. હા, સ્કૂલ બેગ આપવાની છે ધોરણ 10, 11, 12ના સ્ટુડન્ટ લોકો. એટલે ધોરણ 10ની અંદર પ્રથમ 3 ક્રમાંક ખ્યાતિ કિરીટભાઈ વાડોલિયા, માહી સંજયકુમાર રાણપરા અને સૃષ્ટિ કલ્પેશભાઈ સંચાણિયા. ફરીથી સ્ટેજ પાસે આવવા માટે નમ્ર વિનંતી છે. ખ્યાતિ કિરીટભાઈ વાડોલિયા, માહી સંજયકુમાર રાણપરા તથા સૃષ્ટિ કલ્પેશભાઈ સંચાણિયા. સ્ટેજ પાસે આવવા માટે નમ્ર વિનંતી છે. ખ્યાતિ, માહી, સૃષ્ટિ સ્ટેજ પાસે પ્લીઝ આવજો. ખ્યાતિ કિરીટભાઈ વાડોલિયા, માહી સંજયકુમાર રાણપરા અને સૃષ્ટિ કલ્પેશભાઈ સંચાણિયા. સૃષ્ટિ હાજર ના હોય તો એમના વાલી ગણ આવી શકે છે. ધોરણ 11ની અંદર ધોરણ 10ના બોલે. ઓકે, 10ના આપી દો. ધોરણ 10ની અંદર પ્રથમ 3 ક્રમાંક છે. ઊભા રહેજો. ત્રીજો નંબર તમારો છે ને? હા, તો તમે ચાલ્યા જાઓ. પ્રથમ 3 ક્રમાંકને ગૌતમભાઈ રણછોડભાઈ વાડોદરા તરફથી છેલ્લા કેટલાય વર્ષોથી સ્કૂલ બેગના દાતાશ્રી છે. તો પ્રથમ 3 ક્રમાંકને સ્કૂલ બેગની ભેટ અર્પણ કરી રહ્યા છે. એકવાર તાલીઓથી વધાવી લઈએ. ધોરણ 10ના પ્રથમ 3 ખ્યાતિ, માહી અને સૃષ્ટિને બેગ દ્વારા પ્રોત્સાહન ઇનામ આપેલું છે. ધોરણ 11ની અંદર હાર્દી દીપકભાઈ સંચાણિયા. ધોરણ 11ની અંદર હાર્દી દીપકભાઈ સંચાણિયા, વિશ્વા રૂપેશભાઈ વાડોલિયા તથા વાસુ વિનોદભાઈ વાડોલિયા. હાર્દી દીપકભાઈ સંચાણિયા, વિશ્વા રૂપેશભાઈ વાડોલિયા અને વાસુ વિનોદભાઈ વાડોલિયા. ફરીથી સ્ટેજ પાસે આવશો. બેગ આપી દો ને પછી થેલી આપણે પાછળથી આપી દઈશું. હા, તમારા હાથે જ આપી દો ને પછી થેલી પછી આપી દઈશું. એકવાર તાળીઓથી વધાવી લઈએ દાતાશ્રીને તથા વિદ્યાર્થી મિત્રોને બંનેને. આ થેલી લઈ જજો. ધોરણ 12ની અંદર પ્રથમ 3 ક્રમાંક હિત હસમુખભાઈ વાડોલિયા, હિત હસમુખભાઈ ઈડરિયા, ધવલ ભાવેશભાઈ નડિયાપરા અને મંત્ર યોગેશભાઈ વાડોલિયા. હિત, ધવલ અને મંત્ર ફટાફટ સ્ટેજ પાસે આવશો. હિત હસમુખભાઈ ઈડરિયા, ધવલ ભાવેશભાઈ નડિયાપરા અને મંત્ર યોગેશભાઈ વાડોલિયા. મંત્ર છે? મંત્ર હાજર છે? મંત્ર આવેલા ના હોય તો મંત્ર આવેલા છે, તેમના ફેમિલીમાંથી કોઈ આવી શકે છે. મંત્ર હાજર ના હોય તો નથી આવે છે. મંત્ર કંઈ નહીં, મંત્ર હાજર ના હોય તો એમના ફેમિલીમાંથી આવી જાઓ. તમે આવી જાઓ. મંત્ર જરા જલ્દી આવજો. હિત, ધવલ અને મંત્ર. અને 12 સાયન્સની અંદર હિતાર્થ કલ્પેશભાઈ વાડોલિયા તે પણ આવી જજો સ્ટેજ પર. આપી દો. એકવાર તાળીઓથી વધાવી લઈએ મિત્રો દાતાશ્રીને તથા વિદ્યાર્થી મિત્રોને. પતી ગયું નથી, કોલેજ છે ચાલુ. હવે કોલેજ ચાલુ ન કરવા. દાતાશ્રીના નામ બોલવાના છે. હા, ટોપી આપી દીધી, લાકડાની આપી દીધી. એક વાત કહેવાની રહી ગઈ હતી. હિતાર્થ કલ્પેશભાઈ વાડોલિયા JEEની અંદર પણ એમના 89% આવેલા હતા. એકવાર હિતાર્થભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. 89% સાથે JEEની અંદર રેન્ક લાવેલા હતા. કોંગ્રેચ્યુલેશન્સ.